ખેતી કરીએ ખંતથી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જ્યારે આપણી મગફળી છેલ્લા તબક્કામાં હોય છે, જ્યારે છેલ્લે લણણીના દિવસોમાં 60 દિવસની વાર હોય છે, તેવળે જો વોટર સોલ્યુબર ખાતર 05234 એક પંપની અંદર 100 ગ્રામ નાખીને સ્પ્રે કરવામાં આવે તો ડોડવા એક સરખા એક સમાન થાય છે, જે આપ વિડીયોમાં લાઈવ નિહાળી રહ્યા છો. ને છેલ્લા તબક્કામાં જ્યારે લણણી કરવાનો સમય 15થી 20 દિવસની વાર હોય ત્યારે 0050 ખાતર વોટર સોલ્યુબર એક પંપની અંદર 100 ગ્રામ નાખીને સ્પ્રે કરવામાં આવે તો મગફળીમાં તેલની ટકાવારીમાં ખૂબ જ મોટો વધારો થાય છે. ઉત્પાદનમાં પણ ખૂબ જ મોટો ફાયદો છે. જુઓ ખેડૂત મિત્રો, તો આપણે આજે 39 નંબર મગફળી તો પાકને દિવસો ખૂબ જ નજીક હોવાના કારણે પાકી ગયેલ છે, પરંતુ 32 નંબર મગફળીની અંદર જો આ સ્પ્રે કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખૂબ જ ફાયદો સારો થાય છે. ડોડવા એકદમ ભરાવદાર, તેલની ટકાવારી અને ડોડવાની સંખ્યા એક સરખી, દાણાની ક્વોલિટી જોરદાર. 0050 ફર્ટિલાઇઝર નાખવાથી ઉત્પાદનમાં ખૂબ જ વધારો અને સિંગની સંખ્યાની સાઇઝ તમે લાઈવ નિહાળી રહ્યા છો, તેમાં પણ એક જ સમાનતા જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, જો આ 0050નો પ્રયોગ તમારે બાકી હોય તો અવશ્ય કરજો. કોઈ પણ સારી કંપનીનું 0050 ખાતર સ્પ્રેમાં નાખીને વાપરવાથી તમારા પાકની વૃદ્ધિ સારી થશે, દાણામાં ચમક આવશે, તેલની ટકાવારી પુષ્કળ પ્રમાણમાં વધારો કરે છે. માટે ખેડૂત મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયો બીજા લોકો સુધી શેર કરવા નમ્ર વિનંતી છે. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવા નમ્ર વિનંતી. હું MB પાટડિયા ખેતી કરીએ ખતથી યુટ્યુબ ચેનલની અંદર ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જય હિન્દ, જય ખેડૂત.